હાય ફ્રેન્ડ્સ, હું છું ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી. આજે આપણે ઇન્ટિગ્રેશન વિશે સમજીશું. ઇન્ટિગ્રેશન જો સમજી લેવામાં આવે તો બહુ સહેલું જ છે. ગુજરાતીમાં આપણે સંકલન કહીએ છીએ. ડિફરન્સિએશનને વિકલન કહીએ, ઇન્ટિગ્રેશનને સંકલન કહીએ. તો ડિફરન્સિએશનનું એકદમ ઉલટું છે, ઇન્વર્સ છે ઇન્ટિગ્રેશન. હવે આપણે જો ઇન્ટિગ્રેશન સમજવું હોય તો પહેલાં તેના સ્ટાન્ડર્ડ ફોર્મ સમજવા પડે, કે સ્ટાન્ડર્ડ જે છે એ આપણે યાદ રાખવા પડે. સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ રાખીએ અને પછી કઈ ટાઈપનું ક્વેશ્ચન છે એ જો તમે આઈડેન્ટિફાઈ કરી શકો, જાણી શકો, તો તમને ઇન્ટિગ્રેશન બહુ સહેલું લાગશે. બહુ અઘરું નથી, ખાલી સ્ટાન્ડર્ડ ફોર્મ જ યાદ રાખો. સમજવા માટે તો ખાલી ચાર પાંચ મેથડો છે, 4-5 ટાઈપના હોઈ શકે. એ આપણે જોઈશું, આપણે કહીશું કે આ ટાઈપનું છે, આ ટાઈપનું છે, એટલે આ રીતે સોલ્યુશન આવે. તો ઇન્ટિગ્રેશન તમને 100% આવડી જશે. આપણે પહેલાં સ્ટાન્ડર્ડ ફોર્મ થોડા જોઈ લઈએ અને પછી આપણે MCQ ચાલુ કરી દઈશું, કારણ કે DD સેટમાં આપણે MCQ પૂછાવાના છે. તો આપણે MCQ પર ફોકસ કરીશું ને MCQ બધા સોલ્વ કરીશું. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ સ્ટાન્ડર્ડ ફોર્મથી. તો પહેલા આપણે ઇન્ટિગ્રેશનની વાત કરીએ કે ઇન્ટિગ્રેશન. જો ઇન્ટિગ્રેશન જે છે એને ગુજરાતીમાં આપણે સંકલન પણ કહીએ છીએ. સંકલન, ગુજરાતીવાળા સ્ટુડન્ટ હોય એ સંકલન. હવે જો આપણે સ્ટાન્ડર્ડ ફોર્મની વાત કરીએ, સ્ટાન્ડર્ડ ફોર્મ આ યાદ રાખવાના છે. જો પહેલું સ્ટાન્ડર્ડ ફોર્મ છે ઇન્ટિગ્રેશન માટે, આ સાઇન આવશે, તમને ખબર છે ઇન્ટિગ્રેશનની સાઇન આવે x⁴n dx. આનું ઇન્ટિગ્રેશન થાય જ્યારે x⁴n હોય, એટલે કે વેરિયેબલ ઉપર પાવર તમારો કંઈ કોન્સ્ટન્ટ પાવર હોય, n પાવર હોય, તો એનું ઇન્ટિગ્રેશન થશે x⁴n +1 અને n+1 આ થશે. ઉપર x નો પાવર n+1 થશે, નીચે n+1 થશે, અને ઇન્ટિગ્રેશન થયા પછી એક કોન્સ્ટન્ટ c આવશે. હંમેશા ઇન્ટિગ્રેશન થઈ જાય પછી એક કોન્સ્ટન્ટ c મૂકવો પડે. હવે જો બીજું આપણે ધારો કે ઇન્ટિગ્રેશન લઈએ કે 1 dx, ઇન્ટિગ્રેશન ઓફ 1 dx. 1 dx એટલે કે 1 નું ઇન્ટિગ્રેશન કરવાનું હોય. dx હંમેશા એ આવે કે જેનું ઇન્ટિગ્રેશન કરવાનું છે એનું dx આવે. તો 1 dx નું ઇન્ટિગ્રેશન થાય એ x, તો x + c. 1 નું x થાય તો x + c એ 1 dx નું થાય. હવે એ જ રીતે 4 dx, અહીંયા 4 હોય, 4 નું તમારે ઇન્ટિગ્રેશન કરવું હોય તો 4x થઈ જાય, એટલે કે 4 × x થઈ જાય. હવે થર્ડ વન જોઈએ આપણે, ત્રીજું ઇન્ટિગ્રેશન છે આપણું 1/x dx. 1/x નું log x થાય, log x + c. આપણને ખબર છે કે log x નું ડિફરન્સિએશન 1/x થતું હતું. log x નું ડિફરન્સિએશન 1/x થતું હતું. 1/x નું ઇન્ટિગ્રેશન એ log x થાય. ચોથી વસ્તુ જોઈએ, ફોર્થ આપણે, તો cos x dx, તો એનું થાય sin x. cos x નું sin x થાય, કારણ કે sin નું આપણે cos થતું હતું, sin નું ડિફરન્સિએશન cos થતું હતું, તો cos નું ઇન્ટિગ્રેશન sin થાય. પાંચમું sin x લઈએ, sin x dx, તો -cos x થશે. અહીંયા -cos x થશે +c. ચોથું ફોર્મ લઈએ આપણે, એક 6 લઈએ કે sec²x. sec²x dx. sec²x dx શું થશે? tan x થશે. જો આપણે tan x નું ડિફરન્સિએશન કરતા તો sec²x થતું, તો sec²x નું ઇન્ટિગ્રેશન તમારું એ tan x થાય. એ પછી cosec²x dx. cosec²x dx નું થાય -cot x
પ્લસ સી. જો સેકનું ટેન થાય, કોસેક એની નજીકનો કોસેકનું કોટ થઈ જાય, માઇનસ કોટ થાય. હવે 8 નંબર કોસેક સેક્સ કોટેક્સ, સેક એક્સ ટેન એક્સ લઈએ, sec x into tan x dx. sec x tan x dx તો sec x plus c થાય, કારણ કે sec x નું આપણને ખબર છે ડિફરન્સિએશન, sec x નું ડિફરન્સિએશન sec x tan x હતું, તો sec x tan x હોય તો એનું ઇન્ટિગ્રેશન sec x થાય. 9 નંબર cosec x cot x, આ બંને પેર છે, cosec x અને ઇન્ટુ cot x ની પેર થાય. અહીંયા sec અને tan ની, અને અહીંયા sec નું cosec અને cot x, તો એ પેર કરીએ તો માઇનસ cosec x સ્ક્વેર માઇનસ cosec x પ્લસ સી. તો આ આપણે નવું ફોર્મ જોઈએ. આગળ હવે એક ફોર્મ જોઈએ, તો 10 નંબર ઇન્ટિગ્રેશન ઓફ a raised to x dx. જો a raised to x એટલે શું છે કે નીચે કોન્સ્ટન્ટ છે, ઉપર વેરિયેબલ છે. આપણે ડિફરન્સિએશનમાં પણ જોયું હતું, a raised to x નું ડિફરન્સિએશન તમને ખબર હતી કે a raised to x log e બેઝ a આવે, a raised to x log e બેઝ a. પણ આમાં આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. નીચે કોન્સ્ટન્ટ છે, વેરિયેબલ ઉપર છે, એટલે x raised to n વાળું ફોર્મ નથી, કારણ કે x raised to n માં x તમારો વેરિયેબલ છે અને પાવર ઉપર કોન્સ્ટન્ટ છે. જ્યારે અહીંયા બેઝમાં કોન્સ્ટન્ટ છે અને પાવર તમારો વેરિયેબલ છે, તો એનું થશે a raised to x upon log e base a plus c. log e base a, હવે e base ના લખો તો પણ ચાલે, કઈ log a લખો તો ચાલે. કઈ ઓપ્શન એવું આપ્યું કે log a લખ્યું હોય તો પણ સેમ છે, કારણ કે log જ્યારે બેઝ મેન્શન ન કરેલો હોય તો e બેઝ જ હોય, હંમેશા e બેઝ હોય. તો આ બેઝ ઉપર પણ આપણે એક એનું ઇન્ટિગ્રેશન જઈ શકીએ કે ધારો કે e raised to x નું શું થાય, e raised to x નું શું થાય, તો e raised to x નું આપણે જોઈએ તો e raised to x એટલે a raised to x છે, એની જે e પણ અહીંયા કોન્સ્ટન્ટ જ છે, e કોન્સ્ટન્ટ વેલ્યુ છે, તો e raised to x નું થાય e raised to x upon log e base e. આ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો e બેઝ e તમને ખબર છે કે log e બેઝ e કરો તો તમારો 1 થાય. કોઈ પણ બેઝ અને આ બંને સરખું હોય તો તમારો 1 થાય, તમને ખબર છે. તો e raised to x upon 1 પ્લસ સી, એટલે એનો મતલબ e raised to x પ્લસ સી, એટલે કે e raised to x નું e raised to x જ થાય, e raised to x નું e raised to x જ થાય. તો log અહીંયા a raised to x dx આ એના એ પ્રમાણે કરેલું આ છે કે e raised to x નું e raised to x થાય. એ રીતે એક 11 નંબરનું ફોર્મ જોઈએ આપણે. 11 નંબર ચલો 11 નંબરનો એક ફોર્મ જોઈએ. સ્ટાન્ડર્ડ ફોર્મ નંબર 11, ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x square plus a square dx. 1 upon x square plus a square dx. x તમારો વેરિયેબલ છે અને a કોન્સ્ટન્ટ છે, કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ હોઈ શકે. ધારો કે 16 હોય તો એની વેલ્યુ 4 થાય, કે 4 નો સ્ક્વેર 16 થાય. અહીંયા 4 હોય તો એનો 2 નો સ્ક્વેર થાય, એટલે એની વેલ્યુ 2 થાય. તો આ રીતે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટને જોઈ શકીએ. તો આનું જવાબ થશે 1 upon a tan ઇનવર્સ x upon a પ્લસ સી. આ તમારો આન્સર થશે. પણ જો તમે tan ઇનવર્સ ટેનના રૂપમાં ન લખવું હોય ને કોટના રૂપમાં તમને આપેલું હોય તો કોટના રૂપમાં આ થાય. આન્સર આ પણ થઈ શકે, -1 upon a cot ઇનવર્સ x upon a પ્લસ સી. જો અહીંયા tan ઇનવર્સ છે, અહીંયા cot ઇનવર્સ છે, અહીંયા માઇનસ સાઇન થઈ જાય, બીજું કોઈ ફેર ના પડે. પણ તમને આ ઓપ્શન આપ્યું હોય તો આ પણ સાચું છે,
કારણ કે ટેનના રિસ્પેક્ટમાં લખવું હોય તો આ જવાબ થાય અને કોટના રિસ્પેક્ટમાં આ થાય. હવે એ જ રીતે આપણે એક 12 નંબરનું એક ફોર્મ જોઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ 1/x² માઇનસ a². x² માઇનસ a² હોય, અહીંયા x² પ્લસ a² હતું, એની જગ્યાએ x² માઇનસ a² હોય તો 1/2a log મોડ્યુલસમાં x માઇનસ a x પ્લસ a પ્લસ c. આ ધ્યાન રાખજો કે જ્યારે અહીંયા x² માઇનસ a², અહીંયા x² પ્લસ a² હતું ત્યારે આ થાય, પણ અહીંયા માઇનસની સાઇન હોય તો 1/2a log x માઇનસ a અને x પ્લસ a પ્લસ c થાય. 30 નંબરનું એક ફોર્મ જોઈએ તો 1/a² માઇનસ x², એટલે કે તમારો જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે એ આગળ છે, કોન્સ્ટન્ટ સ્ક્વેર આગળ છે અને પાછળ છે તમારો વેરિયેબલ. તો a² માઇનસ x² હોય તો એનું થાય 1/2a log log x પ્લસ a. બસ આમાં આટલો જ બદલાવ થાય, ઉપર x પ્લસ a અને નીચે x માઇનસ a થઈ જાય પ્લસ c. 14 નંબર, હવે જુઓ ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ હોય, ધારો કે અંડર રૂટ 1/√, હોય x² માઇનસ પ્લસ ઓર માઇનસ a². અંડર રૂટ હોય x² પ્લસ ઓર માઇનસ a² dx હોય તો એનું ઇન્ટિગ્રેશન થશે log ઇન્ટુ મોડ્યુલસ. મોડ્યુલસમાં એટલે લેવામાં આવે કે લોગની વેલ્યુ માઇનસ ન હોઈ શકે, લોગ માઇનસ ન થઈ શકે એટલા માટે. તો x² પ્લસ ઓર માઇનસ a² પ્લસ c. જો તમે આ મેટર સમજી ગયા છો કે અહીંયા પ્લસની સાઇન હોય તો અહીંયા પ્લસ લેવાનું છે, અહીંયા માઇનસની સાઇન હોય તો માઇનસ લેવાનું છે, એટલે પ્લસ ઓર માઇનસ બંને ભેગું જ લખી નાખ્યું છે, એક જ ફોર્મ્યુલામાં લખી નાખ્યું છે. 15 નંબર ફોર્મ્યુલા, ઇન્ટિગ્રેશન ઓફ 1/√a² માઇનસ x². a² જો 1/√a² માઇનસ x². a² માઇનસ x² એટલે આગળ તમારો કોન્સ્ટન્ટ વેલ્યુનો સ્ક્વેર આગળ હોય ને પાછળ તમારો વેરિયેબલનો સ્ક્વેર હોય. તો આનું થાય સાઇન ઇનવર્સ x/a. જો સાઇનના રૂપમાં લેવું હોય તો આ, અને કોસ કરવું હોય તો માઇનસ કોસ ઇનવર્સ x/a. તો સાઇન ઇનવર્સ પણ કહી શકાય અને કોસ ઇનવર્સ પણ કહી શકાય, એટલે બંને કહી શકાય. જો તમને ઓપ્શન આ આપ્યો હોય તો પણ સાચો છે, આ પણ સાચો છે, અને પ્લસ c ભૂલવાનું નથી, પાછળ હંમેશા c આવે, કોન્સ્ટન્ટ વેલ્યુ આવે. તો આ તમારું એક સ્ટાન્ડર્ડ ફોર્મ થયું. હવે આપણે થોડા MCQ ચાલુ કરીશું કે MCQ કઈ રીતે સોલ્વ કરીશું. તો થોડા આપણે MCQ લઈ લઈએ. ચલો, પહેલો MCQ આપણે લઈએ કે ઇન્ટિગ્રેશન ઓફ x⁷7 dx. આનું ઇન્ટિગ્રેશન શું થાય તો જુઓ, x⁷7 + 1 / 7 + 1 એટલે x⁸8/8 + c. આ તમારું એનું ઇન્ટિગ્રેશન થાય
આ જવાબ આવે. હવે ઓપ્શન તમને ગમે તેટલા આપ્યા હોય એમાંથી આ જવાબ તમારે સિલેક્ટ કરવાનો છે. તમને અલગ અલગ ઓપ્શન આપ્યા છે. આપણે સીધો જવાબની જ વાત કરીએ MCQમાં, ઓપ્શન નથી ચર્ચા, કારણ કે ઓપ્શન ગમે તે આપ્યા હોય. તો જો આ કયા બેઝ કઈ રીતે થયું આપણે, તો આપણે જુઓ કે આપણે આ જોયું હતું x⁻n વાળું, x⁻n વાળું જોયું હતું કે xn+1 અપોન n+1+c થાય. તો એ બેઝ ઉપર એ ફોર્મ્યુલાથી એ રીતથી આપણે કર્યું. આ એ રીતથી કર્યું કે જે આપણો x⁻n વાળી ફોર્મ્યુલા હતી એ. સેકન્ડ લઈએ આપણે કે 1/x² dx, 1/(1/x² dx. ચલો શું થાય, આ પણ x⁻n વાળા રૂલથી જ થાય. x⁻n વાળા હું સાઈડમાં કરી દઉં છું અહીંયા એનું સોલ્યુશન. જો 1/x² ને શું કહેવાય, x⁻² કહેવાય. હા કહેવાય, કારણ કે એને ઉપર લઈ જઈએ તો પોઝિટિવ છે, નેગેટિવ પાવર થઈ જાય. ઉપર લઈ જઈએ તો પોઝિટિવ વાળો નેગેટિવ થઈ જાય, અને ઉપર પોઝિટિવ હોય નીચે લઈ જઈએ તો નેગેટિવ થઈ જાય. એટલે બંને ઇન્વર્સ કરો એટલે પાવરનું પોઝિટિવ નેગેટિવ થઈ. તો x⁻² છે. તો જો આપણા એન રૂલ પ્રમાણે, કયો એન રૂલ, આ આપણો એન રૂલ, આ એન રૂલ, એના પ્રમાણે જોઈએ x⁻n અપોન n+1+c થાય એ તમને ખબર છે. તો એ એન રૂલ પ્રમાણે થશે આનું. તો જો અહીંયા x⁻² અપોન -2+1 આ થાય n+1 અને નીચે પણ n+1. તો -2+1 એટલે -1. તો x⁻1 અપોન -1, -1 અપોન -1, તો માઇનસની સાઇન થઈ ગઈ. અને આ -1 વાળું પાવર નીચે લઈ જઈએ તો x⁻1 એટલે 1/x. તો આ તમારું -1/x આનો જવાબ આવે. તો 1/x² નો જવાબ થાય -1/x. આ તમારો આન્સર. આ તમારો આન્સર. તો હવે થર્ડ વન લઈ લઈએ આપણે, એક ત્રીજો લઈએ. થર્ડ ઇન્ટિગ્રેશન ઓફ e⁻x log a. જો આનું આપણે કોઈ, હવે આપણને એમ થાય કે આનું સ્ટાન્ડર્ડ ફોર્મ તો છે નહીં, સારું શું કરવાનું, આમાં કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ નથી. આમાં તો x⁻n વાળો રૂલ વાપરી નાખ્યો. હવે આમાં કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ નથી, તો આને પહેલા સિમ્પ્લિફાય કરવું પડે. આપણે જાણીએ છીએ, લોગને જાણીએ છીએ કે તમને ખબર છે કે અહીંયા હું લખું, ધારો કે આપણે જો અહીંયા x છે, તો પહેલા તો આપણને ખબર છે લોગમાં આપણે જાણીએ છીએ કે આ જે આગળ હોય લોગની એ પાવરમાં આવી જાય. તો આપણે એને સિમ્પ્લિફાય કરીએ તો e⁻log a પાવર x થઈ જાય. આ x ઉપર આવી જાય તો log a પાવર x થઈ જાય. હવે બીજી વસ્તુ ખબર છે કે આ બેઝ હોય અને અહીંયા લોગનો બેઝ સેમ હોય. લોગનો બેઝ, અને કારણ કે અહીંયા e છે, પાવર આપણે બેઝ e છે, ના આપ્યો તો બેઝ e જ છે. તો તમારો જવાબ આ માત્ર તમારો આ જવાબ થાય. આ તમારો જવાબ થઈ જાય. કયો જવાબ થાય એ હું તમને કહી દઉં. આ તમારો આન્સર થઈ જાય. આ ઉપરનો જે આન્સર છે થઈ જાય. જે રીતે આપણે અહીંયા હું એક લખું, ધારો કે તમને સમજાવું કે e⁻ નથી લેવું આપણે, e⁻ તો આપણે છે જ. ચલો આપણે જોઈએ કે 2⁻log 2 બેઝ x આવું હોય. 2⁻log 2 બેઝ x હોય. અહીંયા જો આ 2 અને અહીંયા બેઝ 2 બંને સેમ છે. બંને જો સરખા હોય તો આ જવાબ આ થઈ જાય x તમારો જવાબ. આનું સિમ્પ્લિફિકેશન x થઈ જાય. આ તમારું સિમ્પ્લિફાય રૂપ થઈ ગયું. તો આપણે સિમ્પ્લિફાય લેવાનું છે. તો આને સિમ્પ્લિફાય કરીએ તો જો e⁻
log e બેઝ a રેઝ ટુ x, તો આનું સિમ્પ્લિફિકેશન થઈ જશે ઇન્ટિગ્રેશન ઓફ a રેઝ ટુ x dx. આ તમારું આ થઈ જશે. હજી આપણે ઇન્ટિગ્રેશન નથી કર્યું, આપણે આનું સિમ્પ્લિફિકેશન કર્યું. આનું આપણે પાવર ઉપર લઈ ગયા, પાવર ઉપર લઈ ગયા પછી આ લોગ હોય ઈ આ બેઝ હોય ને અહીંયા બેઝ સરખો હોય તો આ તમારો આન્સર થાય. તો આ સિમ્પ્લિફાય થયું. હવે કરવાનું, હવે તો a રેઝ ટુ x નું કેટલું થાય તમને ખબર છે. a રેઝ ટુ x નું આપણે જાણીએ છીએ. a રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન થશે a રેઝ ટુ x log a પ્લસ c. તો આ તમારો આન્સર થાય. a રેઝ ટુ x log e બેઝ, e ન લખવાની જરૂર નથી, e a એટલે log a પ્લસ c. તો આ આન્સર થાય એનો 3rd નંબરનો. હવે આપણે એક આગળ 4થા નંબરનો એક લઈએ. ચોથું, sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x, sin સ્ક્વેર x જો sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x dx, આનું ઇન્ટિગ્રેશન કરો. આપણને થશે કે આલું સાઇન ને કોસ બંને પ્લસ છે. હવે શું કરવાનું, સ્ક્વેર છે પાછો. તમને ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય. સાઇન સ્ક્વેર તો પહેલા સિમ્પ્લિફાય કરીશું. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય તો આ થયું 1 dx થઈ ગયું. તો 1 નું x થાય એ તમે જાણો છો. 1 નું x થાય તમે જાણો છો. જો 1 નું x થાય એ આપણે આગળ કરી તો આ 1 નું 1 dx નું x પ્લસ c થાય. બરાબર છે. તો આ થાય તમારું આન્સર. પહેલા આપણે સિમ્પ્લિફાય કર્યું, આ મેટરને સિમ્પ્લિફાય કરવી પડે. કોઈ પણ વસ્તુને સિમ્પ્લિફાય કરો અને સિમ્પલ થઈ જાય એટલે પછી તમારું સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં આવી જાય એટલે સ્ટાન્ડર્ડ ફોર્મથી તમે ઇન્ટિગ્રેશન કરી શકો. હવે એના પછી આપણે 5th નંબર લઈએ, 5મું. તો જુઓ ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ માઇનસ log e રેઝ ટુ માઇનસ log a, સોરી e રેઝ ટુ a નથી લેવું આપણે, e રેઝ ટુ માઇનસ log, આગળ માઇનસ ની સાઇન છે, માઇનસ log sec x. ફરીવાર લખું જરા, આખું ફરીવાર લખું જરા. જો બરાબર ધ્યાન આપજો. પહેલા સિમ્પ્લિફાય કરીશું પછી એનું આપણે આન્સર આવશે. ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ માઇનસ log sec x લઈએ. ચલો e રેઝ ટુ x sec x. હવે અહીંયા માઇનસ ની સાઇન છે આગળ log ની, તે ઉપર જતી રહે એટલે માઇનસ પાવર થઈ જાય. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ log sec x પાવર -1. આ માઇનસ ની સાઇન છે તો એ પાવર -1 થઈ જાય, ઉપર જાય એટલે પાવર માઇનસ થઈ જાય 1. એટલે કે હવે જો sec x નો માઇનસ પાવર હોય તો sec x નું ઉલટું થઈ જાય, sec x નું cos x થઈ જાય. તો e રેઝ ટુ log cos x, e રેઝ ટુ log cos x, આ sec x નું cos x થઈ જાય. e રેઝ ટુ log cos x થાય. હવે e રેઝ ટુ log cos x શું થાય આપણે હમણાં જ જોયું log નો નિયમ. આ e છે બેઝ અને અહીંયા પણ બેઝ e જ છે. નથી લખ્યો, તમે કહેશો કે નથી લખ્યો, પણ નથી લખ્યો પણ છે, કારણ કે ન લખ્યો તો છે જ, e બેઝ જ છે. તો આ બેઝને આ સરખું હોય તો જવાબ આ થઈ જાય. તમને ખબર છે કે જવાબ આ થઈ જાય લોગના નિયમ પ્રમાણે. e રેઝ ટુ log એક જ બેઝ અને આ બેઝ સરખા હોય તો આ જવાબ થઈ જાય. એનો મતલબ એ કે આપણું થશે ઇન્ટિગ્રેશન ઓફ cos x થઈ જશે માત્ર.
જો હજી સુધી આપણે આ બધા સ્ટેપમાં ખાલી એને સિમ્પ્લિફાય કર્યું છે. આ સિમ્પ્લિફાય ફોર્મ આવી ગયું. હવે ઇન્ટિગ્રેશન કરો. હવે તો સ્ટાન્ડર્ડ ફોર્મ આવી ગયું. cos x નું આપણને ખબર છે કે cos x નું sin x થાય. તો આનો આન્સર થાય sin x પ્લસ c. sin x પ્લસ c. અહીંયા cos x હતું તો એનું થશે sin x પ્લસ c. આ આન્સર થશે. ચલો હવે એક આગળ લઈએ. જો ધ્યાન રાખજો, આમાં અઘરું નથી. પહેલા કોઈ એવું ફંક્શન આપેલું હોય તો એનો પહેલા સિમ્પ્લિફાય કરવું, અને સિમ્પ્લિફાય કરીને તમને સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં આવી જશે અને સ્ટાન્ડર્ડ ફોર્મનો જવાબ આવશે. એ જ રીતે આપણે એક 6 નંબરનો લઈએ કે ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર એક્સ ડીએક્સ. ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર એક્સ ડીએક્સ. તો જો આપણને tan સ્ક્વેર એક્સ છે તો આપણને sec સ્ક્વેરનું ખબર છે. આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં જઈએ, આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ તરફ જઈએ તો આપણે એક જોયું હતું કે આ મને ખબર છે. લ્યો, sec સ્ક્વેર એક્સ ખબર છે. આ તો આરું tan સ્ક્વેર એક્સ તો ખબર નથી. tan સ્ક્વેર એક્સ અહીંયા છે જ નહીં આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં. તો આને sec સ્ક્વેર એક્સના રૂપમાં ફેરવી શકાય. આપણે વિચારીએ કે sec સ્ક્વેર એક્સના ફોર્મમાં ફેરવી શકાય. આપણને ખબર છે. શું ખબર છે? કે sec સ્ક્વેર એક્સ આપણે, હું અહીંયા લખું છું કે sec સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર એક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 થાય એવું આવું જાણીએ છીએ. sec સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર આપણે ટ્રિગોનોમેટ્રીમાં જાણીએ છીએ. ટ્રિગોનોમેટ્રીમાં sec સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર એક્સ 1 થાય. જે રીતે આપણને sin સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ આ બધું યાદ રાખવાનું છે. તો આ તમને 1 થાય, જેમ આપણે 1 થાય ટ્રિગોનોમેટ્રીમાં. તો sec સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર એક્સ 1 થાય. તો tan સ્ક્વેર એક્સ ને આ બાજુ લઈ નાખું, 1 ને આ બાજુ લઈ નાખું તો sec સ્ક્વેર એક્સ sec સ્ક્વેર એક્સ, જો sec સ્ક્વેર એક્સ અહીંયા જ રાખું, -1 ને આ બાજુ લઈ નાખ્યો અને tan ને આ બાજુ લઈ જઈએ તો tan સ્ક્વેર એક્સ થાય. તો એનો મતલબ tan સ્ક્વેર એક્સ ને આ રૂપમાં મૂકી શકાય. આ રૂપ મૂકી શકાય કારણ કે આપણને sec સ્ક્વેર એક્સ વાળું તો ખબર છે. sec સ્ક્વેર એક્સ વાળું આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. તો એનો મતલબ આવે આપણે આ સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને આવડી જાય. એટલે કે આ tan સ્ક્વેર એક્સ ની જગ્યાએ શું લખીશું આપણે? sec સ્ક્વેર એક્સ -1 dx. આ આપણે એનું સિમ્પ્લિફિકેશન કર્યું. આ આપણું ખબર છે, ટ્રિગોનોમેટ્રી ખબર છે. હવે તમને ખબર છે આ બે નું થશે તો sec સ્ક્વેર એક્સ નું શું થાય આપણને ખબર છે. તો sec સ્ક્વેર એક્સ નું tan x થાય, બરાબર છે. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ આનું ઇન્ટિગ્રેશન કરીશું તો tan x થશે. ચાલો, sec સ્ક્વેર એક્સ શું થાય? tan x. tan x 1 નું શું થાય? 1 નું x થાય. 1 નું x થાય તો -x પ્લસ c. તો આ આન્સર થયો. 1 નું x થાય તો ખબર છે, આપણે કર્યું હતું આગળ આપણે કર્યું હતું. 1 નું x થાય, sec સ્ક્વેર એક્સ નું tan x થાય, 1 નું x થાય, tan સ્ક્વેર એક્સ નું સિમ્પ્લિફિકેશન કર્યું અને આપણે જવાબ લઈ નાખ્યો. ચલો હવે 7 નંબર. 7 નંબર જોઈએ. 7 નંબર, ઇન્ટિગ્રેશન ઓફ અંડરરૂટ 1 પ્લસ sin 2x. 1 પ્લસ sin 2x dx. શું કરીશું ભાઈ? જો આપણને sin 2x નું તો આપણને સ્ટાન્ડર્ડ ફોર્મ છે નહીં, 1 નું છે પણ આનું નથી. તો 2x નું આપણને sin 2x નું આપણે જોઈએ ટ્રિગોનોમેટ્રી.
સાઇન 2x ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ કોસ એક્સ. બહુ આપણને ભણાયું આવું. સાઇન 2x ઇઝ ઇક્વલ ટુ, આ તો ટ્રિગોનોમેટ્રી બહુ જ યાદ રાખવી પડશે કે સાઇન 2x ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ કોસ એક્સ. 2 સાઇન એક્સ કોસ એક્સ થાય, આપણને ખબર છે ઇન્ટિગ્રેશન. તો આ તો આપણે કરી નાખશું. તો વનને આપણે એક કામ કરીએ, તો વનને આ કરી દઈએ. સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ વન કહી શકાય. આ વન છે તો વનને સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર કહી શકાય. તો જુઓ આપણે આ ટ્રીક વાપરીએ તો જો વનની જગ્યાએ કરીશું સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, આ વનનું થયું, પ્લસ આનું કરીશું સાઇન 2x નું, આ કરીશું સાઇન 2x નું 2 સાઇન એક્સ કોસ એક્સ. હા, તો આપણો એક મેળ પડી ગયો. શું થયું? આ સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ પ્લસ 2 સાઇન એક્સ કોસ એક્સ શું છે? આ હોલ સ્ક્વેર છે. સાઇન પ્લસ કોસનો હોલ સ્ક્વેર છે. તમે જાણો છો કે એક્સ પ્લસ વાય નો હોલ સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy. તો એક્સ નો સ્ક્વેર થાય, આનો સ્ક્વેર થાય અને 2 ઇન્ટુ આ થાય. તો જો આનો સ્ક્વેર, સાઇન નો સ્ક્વેર, એક્સ ની જગ્યાએ, વાય ની જગ્યાએ કોસ નો સ્ક્વેર, 2 સાઇન એક્સ કોસ એક્સ, એક્સ ને વાય સાઇન એક્સ કોસ એક્સ હોલ સ્ક્વેર થઈ ગયો હતો. હોલ સ્ક્વેર થઈ ગયો એટલે આપણું આ જે રૂટ છે ઉડી જશે, આ ટોપી નીકળી જશે. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ, આને આપણે લખી શકીએ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ હોલ સ્ક્વેર અંડર રૂટ dx. ચાલો આનું આપણે આ કરી નાખ્યું. હવે જો આ સ્ક્વેર છે, અંડર રૂટ છે, નીકળી જશે. તો ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ dx, આટલું સિમ્પ્લિફાય થઈ ગયું આપણું. સાઇન એક્સ પ્લસ કોસ એક્સ dx, કારણ કે આ સ્ક્વેર છે અને અંડર રૂટ છે, નીકળી જાય. તો હવે જો સાઇન એક્સ નું તો આપણને આવડે છે અને કોસ એક્સ નું આવડે છે, કારણ કે એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે. સ્ટાન્ડર્ડ ફોર્મ જોઈ લઈએ આપણે. જો સાઇન એક્સ કોસ એક્સ નું સ્ટાન્ડર્ડ ફોર્મ જોઈ લો. આ સાઇન નું, આ કોસ નું, કોસ નું સાઇન ને સાઇન નું માઇનસ કોસ, કોસ નું સાઇન, સાઇન નું માઇનસ કોસ આપણે જાણીએ છીએ. ચાલો તો એ કરીએ આપણે. તો આનું થશે, જો આપણે કોસ એક્સ નું પહેલા અહીંયા આગળ મૂકી દઉં તો સાઇન એક્સ, કારણ કે પોઝિટિવ છે આગળ મૂકી દઉં. સાઇન નું માઇનસ કોસ એક્સ પાછળ મૂકું, નેગેટિવ, પ્લસ સી. આ આન્સર થઈ ગયો. તો આ તમારો આન્સર આવી ગયો. ખબર પડી ગઈ હશે. જુઓ, હતું 1 પ્લસ 2 સાઇન 2x. જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલે તમને ખબર પડી જશે શું કન્વર્ટ કરવું. 1 ને આપણે શું કર્યું? સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ કરી નાખ્યું. અને સાઇન 2x ને શું કર્યું? સાઇન 2x ને 2 સાઇન એક્સ કોસ એક્સ કર્યું. 2 સાઇન એક્સ કોસ એક્સ કર્યું. આ મૂકી દો એટલે એક હોલ સ્ક્વેર બની ગયો. અને હોલ સ્ક્વેર બને તો આ ઉપરની આપણે અંડર રૂટને રિમૂવ કરી શકીએ. તો એ ટોપી ઉડી જાય નહીં. આ ટોપી ઉડાડી દીધી. ટોપી ઉડી ગઈ એટલે આ થઈ ગયું. સિમ્પલ થઈ ગયું. સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. તો સાઇનનું, જો અહીંયા કોસનું મેં અહીંયા સાઇન મૂક્યું છે, આગળ મૂક્યું, કારણ કે પોઝિટિવ થાય એટલે. અને સાઇનનું માઇનસ કોસ પાછળ મૂક્યું છે, માઇનસ થાય એટલે માઇનસ હંમેશા પાછળ રાખીએ છીએ. તો આ રીતે તમારું આ થશે. હવે આપણે 8 નંબરનું એક લઈ લઈએ. સિમ્પલી તમે સમજી લેશો, થોડુંક તમે એનું જો સિમ્પ્લિફિકેશન કરશો તો તમને વાંધો નહીં આવે, આવડી જશે બધા જ. આપણે આગળ પણ સારા, હજી તો ઘણા બધા ક્વેશ્ચન આપણે ઇન્ટિગ્રેશનમાં નેક્સ્ટ લેક્ચરમાં જે સેકન્ડ પાર્ટ હશે એમાં બધા જ આપણે MCQ છે જે પ્રોબેબલ એ ડિસ્કસ કરવાના છીએ. બરાબર? તો નેક્સ્ટ વિડીયો પણ જોજો. તો જો હવે ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ આપણને થશે. આ તો વિચિત્ર આપ્યું છે. લો, આ તો હાલ વિચિત્ર છે, શું કરશું? જો હવે આપણે હમણાં જ જોયું ને, શું જોયું કે સાઇન 2x નું
2 sin x cos x હોય, જો કોઈ પણ વસ્તુ 2 sin x cos x હોય આપણી ટ્રિગોનોમેટ્રી પ્રમાણે 2 sin x cos x 2 sin x into cos x હોય તો 2 sin x cos x આપણે એક કામ કરીએ, ધારો કે અહીંયા જે છે એક આપણને હું તમને એક સ્ટાન્ડર્ડ એક હવે પર્ટિક્યુલર એક રીત સમજાવી દઉં કે હવે સ્ટાન્ડર્ડ ફોર્મ નહીં પણ આપણે એક જે મેથડ છે કે જો ઇન્ટિગ્રેશન આ ટાઈપનું હોય, આ યાદ રાખજો કારણ કે મોટા ભાગે આ ટાઈપનું આવે, તો ઇન્ટિગ્રેશન ઓફ f dash x upon f of x dx, આ એક બે મેટર બહુ જ યાદ રાખજો, એક આ અને બીજી આ. જો તમારી પાસે નીચે ફંક્શન છે અને ફંક્શનનું ઉપર ડિફરન્સિએશન ફોર્મ અવેલેબલ છે, નીચે ફંક્શન છે અને ઉપર ડિફરન્સિએશન છે, ધારો કે 2x upon x સ્ક્વેર છે, અહીં સમજો x સ્ક્વેરનું ડિફરન્સિએશન શું થાય 2x થાય, તો આ ડિફરન્સિએશન છે ને આ એનું ઓરિજિનલ ફોર્મ છે એટલે x સ્ક્વેર છે, તો આને આપણે f dash x upon f of x કહી શકીએ, આ ફોર્મ કહી શકીએ. તો આનું સીધે સીધું ઇન્ટિગ્રેશન થાય તમારું log f of x, બસ જે તમારું ફંક્શન છે એનો log મૂકી દો એટલે વાર્તા થઈ જાય પૂરી. આ ફંક્શન છે એનો log મૂકી દો એટલે તમારો આન્સર આવી ગયો સીધો. તો ધ્યાન રાખજો નીચે ફંક્શન હોય ઉપર એનું ડિફરન્સિએશન ફોર્મ હોય, આ રીતે ધારો કે x સ્ક્વેર અપોન 2x અપોન x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન કરવું હોય મારે, તો જુઓ નીચે x સ્ક્વેર છે એનું ડિફરન્સિએશન 2x થાય તો ઉપર ડિફરન્સિએશન ફોર્મ છે, તો આ ટાઈપનું હોય ત્યારે એનું log f of x થાય. તો આ એક ખાસ ધ્યાન રાખવાનું છે, આ ખાસ ધ્યાન રાખજો. અને બીજું તમને એક સરસ મજાનું કહું, એ પણ બહુ જ સરસ છે કે ઇન્ટિગ્રેશન ઓફ f of x dx into f of x મલ્ટિપ્લિકેશનમાં હોય છે ફંક્શન, આ ડિફરન્શિયલ ફોર્મ છે, આ તમારું એનું ફંક્શન છે, ફંક્શનનું આ ડિફરન્શિએશન ફોર્મ છે, તો આનું ઇન્ટિગ્રેશન સીધે સીધું થઈ જાય f of x raised to n+1 upon n+1, એટલે કે જે f of x નો કોઈ પાવર હોય, ધારો કે 2 પાવર હોય તો 2+1 એટલે પાવર 3 થઈ જાય અને આ રીતે હોલ આ થઈ જાય. તો આ એક ઇન્ટિગ્રેશન છે. તો આ બે મેટર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કારણ કે મોટા ભાગનું આ રીતે સોલ્યુશન આવતા હોય છે, મોટા ભાગના કે ઉપર તમારું ડિફરન્સિએશન ફોર્મ હોય, નીચે ફંક્શન હોય એનું ડિફરન્સિએશન ફોર્મ ઉપર હોય, તો આ રીતનું ફોર્મેટ હોય ત્યારે આ થઈ જાય log f of x જવાબ થઈ જાય. અને અહીંયા જો તમારું f dash x into f of x હોય એટલે કે મલ્ટિપ્લિકેશનમાં હોય બંને ડિફરન્શિયલ ફોર્મ અને ફંક્શન, તો એનું f of x n⁻1 upon n⁻1 આ ટાઈપનું થાય. આ પણ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ યાદ રાખજો. ચલો આમાં શું છે, આમાં પણ એ ટાઈપનું કરી શકાય કે ધારો કે તમારું sin x into cos x, હવે જો નીચે છે આપણે પહેલા આ બે વસ્તુ વિચારી લેવી, આવું થોડું કન્જેસ્ટેડ આવે કે બે ઉપર નીચે બે ફંક્શન આપ્યા છે, સિમ્પ્લિફિકેશનમાં કંઈ હવે ગતાગમ પડતી નથી, તો એ વિચારી લેવાનું આમાંથી એક છે, આવું કંઈક છે, આવું કંઈક છે, આ છે, આ થઈ શકે. કારણ કે જુઓ અહીંયા આપણે જોઈએ શું થઈ શકે કે આપણે 1 + sin² x નું ડિફરન્સિએશન શું થાય, આ ફંક્શન ગણીએ તો ફંક્શનનું ડિફરન્સિએશન શું થાય, 1 + sin² x નું 1 નું તો 0 થાય, sin² x નું 2 sin x થાય, 2 sin x cos x થાય, શું થાય 2 sin x cos x, આપણે ખબર છે sin² x નું 2 sin x cos x થાય. તો ઉપર sin x cos x છે, હા છે, પણ 2 નથી, તો આપણે 2 મૂકી શકીએ. શું કઈ રીતે મૂકીએ, મૂકી દો, પણ મફતમાં કઈ ના મુકાય, આવું મુકાય ના, આ મફતમાં ના મુકાય. તો આગળ આપણે 1/2 લઈ લેવું પડે, 1/2 બહાર કાઢી નાખવું પડે. 1/2 લઈ લો એટલે વસ્તુ એની એ જ છે, આપણે ખાલી 1/2 બહાર કાઢીને 2 કરી દીધું. તો હવે જુઓ આ તમારું ફંક્શન થઈ ગયું, આ ફોર્મ થઈ ગયું તમારું f' upon f of x, આ ફંક્શન અને એનું ડિફરન્શિયલ ફોર્મ, ફંક્શન અને એનું ડિફરન્શિયલ ફોર્મ. તો આપણે
આવડી ગયું. ચલો હવે 1/2 આપણે બહાર રાખીએ અને આનું શું થાય તમને ખબર છે, મેં જે તમને કીધું log f of x થાય. તો આ ફંક્શન છે તો આનો log થઈ જાય, એટલે log f of x થાય, એટલે કે log f of x શું છે તમારું 1 + sin square x. સિમ્પલ થઈ ગયું, પ્લસ c. તો આ આન્સર થઈ ગયો. કઈ રીતે કર્યું? આ મેથડથી f of x ફંક્શન હોય એની પર જો તમારું ડિફરન્શિયલ ફોર્મ હોય તો એનું log f of x + c થાય. અહીંયા પણ એવું થઈ શકે છે, પૂરું નથી આપ્યું, અહીંયા 2 હોવો જોઈએ, નથી તો 2 આપણે મલ્ટીપ્લાય કરી શકીએ. 2 મલ્ટીપ્લાય કરીએ તો 1/2 આપણે બહાર લાવી શકીએ ડિવિઝનમાં. તો એનો મતલબ 1/2 કોન્સ્ટન્ટ બહાર લાવી નાખો. 2 sin x cos x 1 + sin square x. તો 1 + sin square x નું 2 sin x cos x થાય. 1 + sin x sin square x નું 2 sin x cos x થાય. તો આનું થાય, જવાબ શું થાય? તો જવાબ સીધો ઇન્ટિગ્રેશન થઈ જાય આવું, log f of x + c. એટલે આવું કંઈક બે ઉપર નીચે ફંક્શન દેખાતા હોય અને વિચિત્રતા દેખાતી હોય, સારું આ તો સ્ટાન્ડર્ડ ફોર્મ તો થતું નથી, દેખાતું નથી સ્ટાન્ડર્ડ ફોર્મમાં, તો કંઈક આવું પણ હોઈ શકે. આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક આ અને એક આ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે આપણું થઈ શકે, સીધું થઈ જાય. આમાં શું થાય કે આ ટાઈપનું ફોર્મ મળી જાય ને તો સીધું લખી જ નાખવાનો જવાબ, લોગ કરી નાખવાનો, જે ફંક્શન છે મૂકી દેવાનું, +c, પતી ગયું. અને આવું હોય તમારું ડિફરન્શિએશન અને f of x તમારું મલ્ટિપ્લિકેશનમાં હોય અને એનો કોઈ પાવર હોય, ધારો કે ન પાવર હોય તો વાંધો નહીં, પાવર હોય તો f of x n+1 અને n+1, આનો જે પાવર હોય એનો +1 ને +1 નીચે થઈ જાય તો ઇઝીલી તમારું ઇન્ટિગ્રેશન થઈ જાય. તો આ રીતે આપણે ઇન્ટિગ્રેશન આ ટાઈપ નથી, વધારે પેલું થોડુંક ગૂંચડાવાળું લાગે તમને, ગૂંચવડા ભર્યું, પણ એ સોલ્યુશન આવી જાય. તો જુઓ આપણે આગળ પણ હવે નેક્સ્ટ જ્યારે બીજું લેક્ચર કરીશું ત્યારે બીજા લેક્ચરની અંદર આપણે ઇન્ટિગ્રેશનના ઘણા બધા સારા MCQ આપણે ચર્ચા કરીશું. બહુ સારા છે મારી પાસે બીજા MCQ, આ તો થોડા સ્ટાન્ડર્ડ જે બજારમાં છે, બાકી અમુક સારા MCQ છે જે પૂછી શકાય એવા છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અને જેને આપણે આઇકોન એન્જિનિયરિંગ ક્લાસમાં ઓફલાઈનમાં જોડાવવું હોય, DD સેટ માટે ઓફલાઈનમાં જોડાવવું હોય તો ફર્સ્ટ ક્લાસ આપણે વ્યવસ્થિત કરીશું, 1 to 1 કરીએ છીએ દરેક, અને ફર્સ્ટ ક્લાસ આખો કોર્સ કરાવીશું અને વ્યાજબી ફીથી પણ કરાવીએ છીએ. તો આવી જવું. અને જે ન આવી શકે એવું હોય, ધારો કે દૂર હોય, બહાર ગામના હોય, એને પણ જોઈન્ટ થવું હોય તો એના માટે આપણે ઝૂમ પર રાત્રે ક્લાસ ચલાવીએ છીએ, એ પણ એટલું જ સારી રીતે ચલાવીએ છીએ. અને એ જે છે ઝૂમવાળા જે ઓનલાઈનવાળા છે એ ઓફલાઈનમાં પણ આવી શકે, જ્યારે એમને ટાઈમ મળે, અમદાવાદ હોય અથવા તો આવી શકે એવા હોય ત્યારે અમદાવાદમાં આવી શકે, 2 દિવસ ઓફલાઈન પણ આવી શકે છે. તો 4 દિવસ ઓનલાઈન અને 2 દિવસ ઓફલાઈન આવી અને DD સેટનો કોર્સ પૂરો કરી શકે છે. હવે DD સેટ ઉપરાંત પણ આપણું આઇકોન એન્જિનિયરિંગ ક્લાસમાં સેમેસ્ટર નંબર, આપણે ડિપ્લોમાના બધા સેમેસ્ટર, ડિગ્રીના બધા સેમેસ્ટર, એ બધા જના અને બધા જ બ્રાન્ચના અને બધા જ સબ્જેક્ટનું આપણા ત્યાં કોચિંગ ચાલે છે. કોઈ પણ સબ્જેક્ટમાં તકલીફ હોય તો એકદમ પરફેક્ટ તમને કરાવી દેવામાં આવશે. ઘણા બધા KTO લઈને આવેલા, ઘણી બધી KTO લઈને આવેલા આપણા ત્યાં સોલ્વ કરીને ખુશ થઈને ગયા છે, બધા જ આગળ વધ્યા છે પાસ થઈને. તો એનો આપણે જ્યારે કંઈ પણ તકલીફ હોય તો આવી જવું. અને ખાલી તમારે કોઈ પણ ધારો કે સોલ્યુશન જોઈતું હોય ને ધારો કે તમારે આખો કોર્સ નથી કરો તો તમને ફ્રીમાં સોલ્યુશન પણ આપીશું, એ પણ કરીશું. તમે એની ચિંતા ના કરતા, તમે એકવાર આઇકોન એન્જિનિયરિંગ ક્લાસની આંબાવાડીમાં આપણે ધીરજ એવન્યુમાં છે ત્યાં મુલાકાત લો અને તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ વસ્તુ ન આવડતી હોય, ડિફિકલ્ટી હોય, બરાબર છે, તો એ તમને સોલ્યુશન આપીશું, ફ્રી આપીશું, એમાં કોઈ ચાર્જ નહીં થાય. પણ કોર્સ કરવો હોય અથવા તો કોઈ પણ સબ્જેક્ટ કરવા હોય તો પણ તમે આવી શકો છો. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયો આપણે ઇન્ટિગ્રેશનમાં નવા MCQ લઈને આવીશું. ત્યાં સુધી જય હિન્દ.